જિલ્લામાં બેરોજગારી વધી એમ કેમ નેતા કોઈ બોલતું નથી કે બેરોજગારી એટલી બધી વધી છે કે આ લોકો કામ કરીને તૂટી જાય ને પછી દારૂ પીને હુઈ જાય. એટલું બધું કોઈ રોજ મળતું નથી. બેરોજગારી એટલી બધી વધી છે કે જે કામ કરાવે તનતૂટ કરાવે છે અને એ મજૂર વર્ગ વધુમાં વધુ એમને ખાવાનું આમાંથી પૂરું ન પડે. તમે ખારાગોડા જાઓ તો જે અગરિયાઓ છે ત્યાં પણ આ દારૂનું દૂષણ છે. બહારથી જેવો મજૂરો આવે છે, જે કોન્ટ્રાક્ટરો લાવે છે એ મજૂરો રાત્રે દારૂ પીને હુઈ જતા હોય એટલે એના માટે 10 રૂપિયાની દેશી કોથળી જરૂરી હોય, જાણે દવા હોય. કારણ કે પાણી આ લોકો સારું પહોંચાડી નથી શકતા. જો તમે અહીંયા સુરેન્દ્રનગરની વાત કરીએ ને તો જેટલા જ વોટર પંપ છે ને જે બધા ફિલ્ટરો છે એ કોઈ ચાલુ નથી. સીધું લોકો સુધી પાણી પહોંચે અને આરોગ્યને અને આ મજૂર વર્ગને આ બધું પહોંચે નહીં એટલે એ દારૂને દવા તરીકે જોતા હોય છે અને પીને હુઈ જતા હોય છે. કારણ કે એ બધી મોંઘવારી, બેરોજગારી, ઘર ચલાવવું મોટામાં મોટી સમસ્યા છે. એટલે જ આટલા બધા બુટલેગરોનું લિસ્ટ જાહેર થતું હોય છે. ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકોની વાત થઈ. હવે અમીર લોકોની વાત કરીએ. એમાં મોટા જે ડોક્ટરો છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, નેતાઓ છે, એ બધા દારૂના આદી હોય છે અને બધાની જે આવક છે એ વધુ હોય એટલે એ બધા શું કરે? ઇંગ્લિશ દારૂ પીવે છે.